હેલો, હું ડૉક્ટર કિંજલ, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ડેન્ટલ ટ્રોમા ઉપર. નોર્મલી બાળક જ્યારે ક્રોલિંગ કરતું હોય, નવું ચાલતા શીખે, રમતા શીખે, ત્યારે પડવું એ નોર્મલ વસ્તુ છે. પણ જ્યારે ડીપ ઇન્જરી થઈ હોય ત્યારે પેરેન્ટ્સે કદી ઇગ્નોર ના કરવી જોઈએ. જેમ કે હમણાં મારે એક નવો કેસ આવ્યો હતો કે બચ્ચું 10 દિવસ પહેલાં પડી ગયું હતું અને દાંતમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, પણ પેરેન્ટ્સને ખબર નહોતી. તો જ્યારે મધરે નોટિસ કર્યું કે ત્યાંથી બાળક ખાઈ નથી રહ્યું, તો એ મને બતાવ્યા હતા અને લિટરલી ટીથમાં આખું વર્ટિકલ ફ્રેક્ચર થઈ ગયું હતું અને પસ ડિસ્ચાર્જ થતું હતું ત્યાંથી. પછી આપણે એનું મેં એક્સટ્રેક્શન બી કર્યું. બસ આવી જ વસ્તુ જો લોંગ ટાઈમ રહે તો સ્પેસ ઇન્ફેક્શન બી થઈ શકે છે અને નીચે નવા આવવાવાળા દાંતને બી નુકસાન થઈ શકે છે. એટલે જ્યારે બી બાળક પડી જાય કે જ્યારે બહુ ડીપ ઇન્જરી થઈ હોય તો ત્યારે તમારે પીડિયાટ્રિશિયનને તો બતાવવું જ પડે અને જોડે ડેન્ટલ ચેકઅપ બી કરાવવું પડે. કેમ કે જ્યારે જોમાં નાની ફ્રેક્ચર લાઇન થતી હોય કે ગમે તે ફોર્મેશન થાય તો ઇન ફ્યુચર ડેવલપમેન્ટ થવામાં તકલીફ થાય છે. તો પેરેન્ટ્સે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ, ઇગ્નોર ના કરવી જોઈએ. થેન્ક યુ.